છોટાઉદેપુર જિલ્લાના પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના ટવા ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપરથી પાયલોટિંગમાં વપરાયેલ મારુતિ અર્ટિગા ગાડી તથા મહિન્દ્રાની બોલેરો પિકઅપ 4 વ્હીલ ગાડીમાં લઈ જવાતો કિંમત ₹63,66,926નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા અર્ટિગા ગાડી અને બોલેરો પિકઅપ મળી કુલ ₹15,02,626ના મુદ્દામાલને લોકલ ક્રાઇમ બ્રાન્ચે છોટાઉદેપુરથી ઝડપી પાડ્યો છે. છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખની સૂચના અને માર્ગદર્શન અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી એમએફ ડામોર દ્વારા એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સૂચના આપેલ, જેના અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એક મારુતિ કંપનીની અર્ટિગા ગાડી લઈને બે ઇસમ પાયલોટિંગ કરી તેની પાછળ એક મહિન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ 4 વ્હીલ ગાડીમાં ભારતીય બનાવટનો વગર પરમિટે વિદેશી દારૂ ભરી બે ઇસમ પાનવડ બોડેલીથી જઈને વડોદરા જનાર છે તેવી બાતમી મળી હતી. બાતમીના આધારે તેઓને પકડી પાડવામાં આવ્યા હતા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ મળી આવેલ પકડાયેલ મારુતિ અર્ટિગા ચાલક સનીસિંહ શ્યામસિંહ સિકલીગર રહેવાસી સોમા તલાવ વડોદરાના, બીજા આરોપી શમશેરસિંહ પંજાબી એ પણ સોમા તલાવ રહે છે, ત્રીજો આરોપી જશપાલસિંહ જોરસિંહ સરદાર સોમા તલાવ, ચોથો આરોપી કરણસિંહ સમરસિંહ પંજાબી રહેવાસી સોમા તલાવ. નાઓના કબજાની બોલેરો પિકઅપ ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની પુઠ્ઠાના બોક્સ નંગ કુલ 39 બોટલો નંગ 1,306ની કુલ ₹3,66,926નો પ્રોહિબિશન મુદ્દામાલ તથા મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ મહિન્દ્રાની બોલેરો પિકઅપ ગાડી તથા પાયલોટિંગમાં વપરાયેલ એક મારુતિની અર્ટિગા મોબાઈલ નંગ 4 અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડા ₹700 મળી કુલ ₹15,02,626નો મુદ્દામાલ કબજે કરી પાનવડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.